તો હેલો ગાઈસ, કેમ છો? મોજમાં? આઈ હોપ તમે બધા મોજમાં જ હશો, અને મોજમાં ન હોય તો મોજમાં આવી જજો, કારણ કે તમારા ભાઈ હવે કરી દીધું છે બ્લોગિંગ સ્ટાર્ટ. તો આજે તારીખ 19 ઓક્ટોબર, વાર સોમવાર, તો રક્ષાબંધન છે. રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામના. રક્ષાબંધન છે તો આજે હું ખાલી એટલું જ, બેન જ્યારે પોતાના ભાઈને રાખડી બાંધવા જાય અને કાંડે જ્યારે રાખડી બાંધે ત્યારે એ કાંડા ઉપર રાખડી બાંધે ત્યારે રાખડીમાં 3 ગાંઠ જરૂરથી મારે. કેમ કે પહેલી ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે, અને બીજી ગાંઠ પોતાના લાંબા આયુષ્ય માટે, અને ત્રીજી ગાંઠ ભાઈ બહેન બંનેના લાંબા સમય સુધીની ગાંઠ. બાંધવાનું કારણ એ જ છે કે આપણા 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એનાથી સંબંધિત છે. તો મિત્રો, તમને આ જાણકારી ખબર હોય તો કમેન્ટ કરી દેજો, અને જાણકારી જો ન ખબર હોય તો આગળ બધાને શેર કરજો. મિત્રો, આપણે આજે ઉઠ્યા જ છીએ અને ઉઠતા ભેરું વ્લોગિંગ ચાલુ કરી દીધું છે. અને તમે જોઈ શકતા હશો કે વાગવામાં થઈ ગયા છે હવે 8:45 જેવું. અને હવે નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ જવાય. તો નાહી ધોઈને ફ્રેશ થઈ અને ફરી પાછા મળીએ. તો મિત્રો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને મિત્રો, વ્લોગિંગ કરતાં કરતાં ઉતાવળ બહુ વધારે હોય છે. કેમ કે આજે મેં જોયું, જ્યારે નાહવા ગયો ત્યારે ફેસ વોશથી મોઢું ધોવાનું બદલે મેં માથું ધોઈ નાખ્યું, અને શેમ્પૂથી માથું ધોવાનું બદલે મેં મોઢું ધોઈ નાખ્યું. તો ભાઈ, વ્લોગિંગ કરતાં કરતાં થોડું ઘણું ઓલું રહે છે, જિંદગી ગોટા ચડી જાય એમ કહીએ ગઈ. તો જિંદગી ઉપરથી મને 2 લાઈન યાદ આવે છે. જો તમને સારી લાગે તો કમેન્ટમાં વાહ 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 કરી નાખજો. તો 2 લાઈન તમને: હું વેચીને ખરીદું તને એ જિંદગી, કે શું વેચીને ખરીદું એ જિંદગી તને, મારું તો બધું જ ગીરવી પડ્યું છે જવાબદારીની બજારમાં. તો મિત્રો, આ 2 લાઈન હતી. જો તમને સારી લાગે તો કમેન્ટમાં વાહ 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 કરી નાખજો. ક્યાંક આપણે શાયર બની જાય છે. શાયર તો નહીં, પણ સસ્તા શાયર. જો તમને સારું લાગ્યું તો કમેન્ટ કરી નાખજો. તો મિત્રો, આપણે અગાસી ઉપર આવ્યા હતા રક્ષાબંધનની રીલ શૂટ કરવા. તો અહીંયા નો ધાયરો તડકો હે, કાંઈ ન કરાય. સાંજ મનુનું નીચે વહી જવાય, નાકા તડકામાં કારા પડી જાવું. તો હાલો ભાઈ, હું તમને બહાર જઈને બતાડું મારા મમ્મી જો શું કરે છે, તમને દેખાડું. ખબર છે આજે રક્ષાબંધન છે કે ભાઈની ઘરેની બેન આવવાની હોય, તો કંઈક સારું જમણવારમાં કરવાનું હોય. અને મારા મમ્મીએ કંઈક ચોરા લઈને બેસી ગયા, કંઈ ખબર પડે નહીં. મમ્મી કંઈક બેન આવવાની છે તો કંઈક સારું કંઈક ભજીયા બનાવો. ભજીયા ન બનાવે, કજિયા થાય. લ્યો, કરી નાખી. એ કે મમ્મી એમ કે ભાઈ, મેં કીધું બેન આવવાની તો કંઈક સારું જમવાનું બનાવો, ભજીયા બનાવો. તો કે ભજીયા ન બનાવે. મેં કીધું કાં? તો કે ભજીયા ખાન તો કજિયા થાય. તો બોલો, આમાં કરવું શું આપણે? બોલો. તો મિત્રો, હવે આપણી જેની રાહ જોઈને ઊભા હતા કેરુના 8 વાગ્યાના, કે બેનું ક્યારે આવે ને ક્યારે રાખડી બાંધી. તો ભાઈ, તમે પાછળ દેખાતું દિશે કે બેન બધી આવી ગઈ. હાલો, હું તમને મળો. બધે આવી ગયા હવે. તો ભાઈ, હવે રાખડી બાંધવાનું ચાલુ કરી દઈએ. બીજી એક મારી બેન આયલી આવે છે. આ મારા કાકાની છોકરી જ છે. તો કાંઈ નહીં મિત્રો, હાલો, બધી બહેનોની રાહ જોતા હતા. બધી બહેનો આવી ગઈ છે. તો હવે રાખડી, મિત્રો, આપણે બેન તો ગણ્યું છે. અત્યારે જે એટલી આવી છે તમે દેખાતા હશે. આ મારી બેન, આ મારી સગી બેન છે. આ મારા કાકાની છોકરી, આ બધી મારા કાકાની છોકરીઓ જ આવવાની બધી બાકી જ છે. કાંઈ વાંધો નહીં મિત્રો. તો હવે રાખડી બાંધી લઈ આગળ થોડો કાર્યક્રમ ચાલુ કરી. વિડીયો તમે જોતા રહેજો. તમને ખબર જ છે કે વિડીયોમાં તમારે શું કરવાનું. સપોર્ટ તમને આપતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આગળ નવી ગેમ તમને દેખાતા રહ્યું. અને આ બધી બહેનો આવી છે તો આજે રક્ષાબંધનને કંઈક ઉજવણી કરશું. અને તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમે તો આપણા વાળ બધા પહેલેથી નડે જ છે એમ તારો.
પેડા ખાવાની મજા આવે ભાઈ પણ હા હા ખાલી આંગળી કપાળ અડાડી બગડી જાય બરોબર ને કપડા હેરો બગડે ઘર મારા લગન થઈ ગયા ઘરવાળી ધોઈ નાખશે મને ગરમી થાય કઈ જાવ તેલ આ મારી મોટી બેન છે વૈશાલી, નાની બેન આવી હિરલ. ઓલો white colour લઈ લો. તો મિત્રો આ મારી બધી બહેનો આવી છે આ જો ભાભી રાખડી લઈને આવી છે એના ભાભી અહીંયા હે નહીં કાંઈ વાંધો નહીં રાખી દે આપણે આવશે ત્યારે બાંધે આ જો શેડારી વાળો આવ્યો. બગી સેડારી હેલ કરે ને તો રાખડી બંધાઈ ગઈ છે જો આમાં આજે બેનું ઓછી છે 3 4 5 થોડીક ઓછી હમણાં બધું આવે જ છે પછી બધુંને ભેગી કરી અને આપણે જે સવારે વાત થઈ હતી કે બધું વાર આજે રમૂજી કરવાની છે તો તમે મિત્રો જોતા રહેજો ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર હવે બોલો તો કરી તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો મારા દાદી આવી ગયા છે તો તમને એનાથી મળાવું આ મારા દાદી છે તો બા આજે રક્ષાબંધન હે મારી બેનું બધી રાખડી બાંધવા આવી છે તો તમારા ભાઈને ગયા કે નહીં રાખડી બાંધવા બાંધી આવ્યા ક્યારે કાલે બાંધી આવ્યા હાલો ભાઈ તો આ આપણા જીજાજી જોઈ લ્યો કાંઈ બોલો તો ખરી સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો બોલો જો દાંત જ ન કરા કાઢે અને આ ફેરાનું કામ કરે જો તમારે કઈ ફેરા બેરા કરાવો હોય તો હું નંબર તમને નાખી દઈશ તમે એનો કોન્ટેક્ટ કરી લેજો આ આપણી ભાણીબા હે અને આ આપણો ભાણો હે જોઈ લ્યો આમ આમ કરીને શિવવાની અંદર ઓય દીકા વાળું નાવું નાવું હે જોઈ હકો ને બધાય દોલા આમ માસી બોલા બગી આ પૂરી આમ જાન આવી બ્રેક એવા છે મેં કીધું છોકરી હે એટલે મોટી કે સોની આવી હોય હવે ન ફૂટે એવું એ રોજ ફૂટે ને મારા ભાઈને પૂછ્યા હો. એમ મારે કેમ ન ફૂટે તે કે વારી તમારા ભાઈ જ વાલા છે. ભાભી ઉમે વાત તારા વાળ બહુ ચડે મારા વાળ ને લગન માં એવા નતા ઢીલો પડે પાછો તો લે 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 ફટાફટ ફટાફટ ઉપર મોટો લીવર રેડી રેડી બસ 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 આવ ગાઈડ માર ને ગાઈડ તો ગેમ ની આપણે વાત કરી હતી હાલો સ્ટાર્ટ ફુગાને નીચે નહીં પડવા દેવાનો ને આવી રીતે મંજિલ કપડીઓની બનાવવાની જેનો ફુગો નીચે એ આઉટ અને જેની મંજિલ થઈ ગઈ એ વિજેતા અને જેની નો થાય એ આઉટ ये मस्ती के नजारे हैं तो ऐसे में संभल તો હવે ઓલી ગેમમાં તો એક મારા કાકાની છોકરી હતી વિજેતા થઈ ગઈ છે હવે આ સગી બે બેનું છે મોટ બાપુની છોકરી હવે જોઈ થઈ ગયો ટાઈમ સ્ટાર્ટ નાવ હાલો 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 રેડી રેડી હા વિલાસ બેન નું હરખું હાલે છે એક બીજાના ફુગા ભટકાઈ છે હાલો હાલો રેડી રેડી આયા હાલો વિલાસ બેન નું થવા આવ્યું છે હાલો રેડી થઈ ગયું તો જોઈ શકો છો
આ બે બેનો હારી ગઈ છે અને આ બે બેનો જીતી ગઈ હતી. તો આ બે બેનો જીતી ગયેલી અને પાછો આપણે મેચ કરશું, જોઈએ આ બે માંથી કોણ જીતે છે. આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ. તો જોઈ શકો છો હવે આમાં કંઈક લાગે છે મને લોચા થાય એવું. જોઈ કોણ હારે અને કોણ જીતે છે. અત્યારે કાકા મોટ બાપુ સોની ટાઈમર ચેક કરતું ને 1 મિનિટમાં થવું જોઈએ બધું, નકર ગેમ ઓવર થાય. તો જેમ જેમ ગેમ આગળ વધતી જાય એમ પબ્લિક પણ વધતી જાય. તમે જોઈ શકો છો નાના મોટા બધા ભેગા થઈ ગયા છે. એટલા જણા હે આજે તો ઓછા છે, કાંઈ વાંધો નહીં. અત્યારે ટાઈમમાં જોઈ તો 12:32 થઈ છે, 12:33 થઈ એટલે ગેમ ચાલુ કરશું આપણે. હારી ગયા છે તો ભાઈ એની ટીમ આ છે, આ લૂઝરની ટીમ છે. લૂઝરની ભલે પણ મિનિટ ભલે ન પૂરી થઈ, આપણે તો બોલું પતી ગયું ને. આ લૂઝરની ટીમ છે તો આપણે આ બેનને આગ્રહ કરશું કે તમે આ લૂઝરની ટીમમાં આવતા રહ્યો. અને આ બેન 2 રાઉન્ડથી જીત કરે છે તો એની સામે જોઈ કોણ આવે છે. ये शाम आई है તો આપણા કાનાભાઈ આવી ગયા છે. કાનાભાઈ કેમ એટલું બધું મોડું થઈ ગયું? કઈ બાજુ ગયા હતા રખડવા હવારમાં? તો ભાઈ આને આપણે ચેનલમાં પેલો વ્લોગ છે એટલે અત્યારે તમે આને જોતા છો. બાકી આ એક હાઈફાઈ ચેનલ છે ગુજુ ગૌતમ મકવાણા, આ એમના મેમ્બર છે. એમાં તમને જાજા જોવા મળશે અને એની ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી તો કરી નાખજો, સપોર્ટ કરજો. આપણો મિત્ર જ છે. આપણા કાનાભાઈએ પાકીટ કાઢ્યું છે, જોઈ 2000ની કાઢે તો સારી વાત છે. 2000ની બંધ થઈ ગઈ. લ્યો મેં કીધું તમારી પાસે કદાચ હોય તો હોય એમ. આ લઈ લ્યો લઈ જ લેવાનો હોય. આ માવા લવર કહેવાય, જેને બેન રાખડી બાંધવા આવી, પેડા ખાવાનો શોખ નથી, એટલો ફાકી ખાવાનો શોખ છે. આખો દીની ખબર નહીં કેટલી ફાકી ખાઈ જતા હોય. કેટલી ખાઈ જાવ ભાઈ? 2-3 બસ. નકરા પેતરા કરે નામ એવું બગી. બાજુ જોવો, આ બાજુ આમાં કઈ ટાટા કઈ ટાટા આ બાજુ કઈ. જાવ છો અત્યારે? આ બાજુ જો, આ બાજુ. હેલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં એટલું જ હતું. મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખજો, શેર કરતા રહેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ કેવો લાગ્યો કહેજો. નેક્સ્ટ બ્લોગમાં તમે રાહ જોઈજો કે શું આવે અને શું નથી આવતું. ત્યાં સુધી આ બ્લોગમાં તમે સપોર્ટ કરજો અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.